ત્રણેય ડીંગલીઓ છે એમાંથી ચાલો 12 ના ઉપર હાથ કરો એકવાર. હા ભાઈ ઊભા થાઓ, તમે લાલ રૂમાલ વાળા ભાઈ ઊભા થાઓ. ચાલો પહેલું ટોકન લેવા માટે કોણ જશે? ભાઈ ઓ ભાઈ તમે આવો વાલા, ત્યાં વાતો કરવા નથી ઊભા કર્યા મેં તમને. તમે મને ખાલી એટલું કહો, ત્રણેયમાંથી પહેલું ટોકન કોની પાસે ઉપડાવશું? સંબંધી નથી ને? કિંજલ કોણ? કિંજલ. ઓકે આગળ આવી જા. ચાલો બેસી જાઓ. ચાલો બીજા નંબરના ભાઈ, હા ઊભા થાઓ ભાઈ, કોટવાડા બાજુવાડા. યસ અહીં ઊભા જ રહો, ખાલી જાણવાનું જ છે. આ ઓકે ચાલો આગળ આવો. તમારે ફર્સ્ટ કૂપન યાદ રાખજો, બીજી વાર નહીં કહું. તમારે બીજા નંબરનું અને બેન તમારે ત્રીજા નંબરનું કૂપન ઉપાડો. ઊભા રહી જાવ. ચાલો હવે તમને નિયમ કહી દઉં, સાંભળો. આંખે પાટો બાંધી દેવામાં આવશે, તમને અહીં સુધી મૂકી દેવામાં આવશે. આ બાજુ જુઓ, અહીંયા. પછી તમારે મિક્સ કરવાના કૂપન હાથેથી એક કૂપન ઉપાડવાનું. પણ કૂપન ઉપાડી લીધું પછી હાથ આમ આમ ક્યાંય નહીં. આ લીધું એટલે આગળ રાખી દે આમને આમ. બરાબર? પાકું? રેડી? ચાલો પાટો બાંધી દો બધે. મ્યુઝિક કરી નાખીએ ચાલુ. 7,51,000 રૂપિયાની તૈયારીઓ થઈ ગઈ છે. આહા ભાઈ ભાઈ ભાઈ, મ્યુઝિક વાળા મિત્રો મારા હાથ સામે જોજો. હું આમ કરું એટલે ક્લોઝ. ચાલો આવી જાઓ બાજુમાં. તમારે એને ત્યાં મૂકવાની છે. ખોલી નાખો મનસુખભાઈ, એક જ મિનિટ ખોલી નાખો તમે પહેલા અને મૂકી દો નીચે. તારે ત્યાં સેન્ટરમાં ઊભી રાખવાની એને, પછી જ્યાં જાવું હોય ત્યાં જાય. બરાબર ને? સેન્ટરમાં સમજેશ ને, વચ્ચોવચ. ઓકે ચાલો તાળીઓનો ગડગડાટ શરૂ, મ્યુઝિક ચાલુ. 7,51,000 માટે જઈ રહી છે આપણી ઢીંગલી. મ્યુઝિક શરૂ કરી દી. સરકારી સાઈડમાં બધા જ. એમને એમ રાખજે ચિઠ્ઠી, એમને એમ રાખજે. બહુ આગળ નો જાતી, નહીતર થાય દબાક્યો. ઉપર ઉપર. હા બસ, હા એમ જ રાખજે. ખુલે પછી ખુલશું આપણે. કેટલા લોકોને એમ છે કે આ 7,51,000 આપણા છે, એટલે આટલા ગુણ્યા 7 લાખ કરી તો 3-4 કરોડ થાય. પણ 7,51 ની પૂરા ભરોસા અને વિશ્વાસ સાથે મિત્રો આવ્યા છે. જોઈએ આજે ચાંચડિયાની આ ભવ્ય ઇનામ યોજનામાં કોના નસીબમાં છે આ ઢીંગલી છે. ચિઠ્ઠી ખોલી રહી છે, પિન ખોલવાની છે અને કેમેરા સામે પહેલા બતાવવાનું છે. ઓકે ખોલી નાખો ચિઠ્ઠી. ચાલો યસ ખોલી ગઈ છે ચિઠ્ઠી અને સામે આ બાજુ ગામનું નામ આવી ગયું છે મારી પાસે. છે બહુ જ દૂર. ઠીકરીયાળા, રાજકોટ. સ્ક્રીનમાં તમને સામે મારાથી પણ પહેલા દેખાશે. અજય એના એજન્ટ છે અને હા હું બહુ ખુશ થાવું જ પડે ને, થાવું જ પડે વાલા. વાહ પણ મજા આવી ભાઈએ દિલથી કીધું તો ખરું હું બહુ ખુશ છું. એટલે પછી પંખા આવશે ત્યારે આપણે કહીશું હું બહુ દુખી છું. રસનાબેન સુરેશભાઈ રાજકોટ ઠીકરીયાળા, આપણે એને ફોન કરીએ. ભાઈને વિનંતી કરું કે અજયભાઈ એમને એજન્ટ છે, એમને કોલ કરવામાં આવે. અને ઢીંગલી છે જેમણે આ ચિઠ્ઠી ઉપાડી છે. તમે બેઠા 9 વાગ્યાથી છો પણ બેસો 2:30 સુધી. મને ઈ ખબર છે 7 લાખ એટલે થોડા ખંખેરાવા મળશે. 2 લાખે બેસો. ગઈકાલનો તમે કાર્યક્રમ દેવચરાડીનો જોયો હોય તો આખી રાત લોકો બેઠા હતા. 2 લાખ 1 લાખ એક્ટિવા, છેલ્લે પછી સ્માર્ટફોન
અને ધીમે ધીમે પંખા સુધી અને હીટર સુધી પહોંચશું ઇસ્ત્રી સુધી એટલે જય શ્રી કૃષ્ણ. પણ આપણે સીધો કોલ કરીએ, સ્પીકર ઉપર ફોન મૂકજો. રેડી કેમેરામેન? કેમેરામેન એટલો બધો લગાડી દે, ચંદ્રયાન ઉપર જવાનો હોય હે ને, બળુકા મજબૂત ટીમ એવી બળુકી છે. ઓકે, સ્પીકર ઉપર ફોન રાખો, વાતચીત કરીએ. રાતના વાગે છે આમ તો 2:30. અઘરું થાય ને 2:30 વાગે ફોન ઉપાડવાનો. તમે ડાયલ કરેલ નંબર હાલમાં નીંદરમાં સૂતા છે. આપણે 3 વખત ટ્રાય કરશું, ઉપાડી લેશે. હાલો ભાઈ, સુઈ ગયા હતા તમે કે તમે જાગતા હતા? પહેલા એ પ્રશ્ન તમને કરી લઉં. સુઈ ગયા હતા. અચ્છા, મેક્સ આહિર વાત કરું છું, ચાંચડિયાથી. હવે મારો ફોન 2:30 વાગે રાત્રે આવે. એક મિનિટ હો. હા, એક શું 2 મિનિટ. હા બોલો. જી ભાઈ, ચાંચડિયાથી મેક્સ આહિર વાત કરું છું. હા બોલો. મજામાં? મજામાં? મજામાં. જી જી ભાઈજી, મારો ફોન આવ્યો હશે એટલે તમને થોડો ઘણો અંદાજ તો હશે જ. આજે તમે ચાંચડિયામાં ડ્રો તો કદાચ નહીં લાઈવ જોતા હો, ઘરે સુઈ ગયા હશો એટલે. પણ તમે શું નામથી કૂપન લીધું તું એ ખાલી કહી દો. ઉપર લીધા 5 ટિકિટ લીધી હતી. 5 માંથી નામ બોલો. 5 માંથી સોનલબેન રામજીભાઈ મનાણી. બીજું? નકિતાબેન મનાણી. ત્રીજું? દિવ્યાબેન. ચોથું? નયનભાઈ. અને પાંચમું? નીતભાઈ. મારે તમારો નંબર ચેક કરવો પડશે. તમે કયા ગામથી બોલો છો? એક બીજી ટિકિટ લીધી હતી જય મેલડીમાં. ઓકે, હવે આ સુરેશભાઈ કોણ છે? ઈ તો હું છું. અચ્છા, તો પછી એક કોઈ બેનના નામે લીધી હતી તો તમે બોલતા નથી. ઈ તો પછી એને મેં બીજા નામે બીજા કીધું મારું નામ લઈ લીધી. આપણ બોલો ને, નામ તો બોલો, ખબર પડે. કારણ કે તમારો ફોન મેં સ્પીકરમાં મૂક્યો છે, સામે લાઈવ છે, એટલે તમારે પૂછવું પડ્યું તમને. સુરેશભાઈ રામજીભાઈ મનાણી, ગામ ઠીકરિયા. નહીં, બેનનું નામ શું છે? કારણ કે મારે લાઈવમાં બતાવવું હોત, લોકોને ખબર પડી જાય ને કે તમે કયા નામથી શું લીધું હતું. તમારા ઘરમાં ફેમિલીમાં કંઈક નામ તો હશે ને જે સુરેશભાઈ ની આગળ નામ લાગતું હોય, કોઈ બેનનું દીકરી હોય, વાઈફ હોય. મને તો ખબર ન હોય આમાં લખ્યા પ્રમાણે. નામ બોલો એટલે કહી દઉં. શોભનાબેન. હેલો. આ અજયભાઈ કોણ છે? પહેલા તો મને કહો, આપણો એજન્ટ. હે? અહીંયા આવો પહેલા. 1 મિનિટ ચાલુ રાખો તમે. આ લખ્યું શું છે? આવા હારા અક્ષરે તમે જે આ નામ લખ્યું, 1 મિનિટ એને બોલાવો. ચાલુ રાખો ભાઈ, તમે મૂંઝાવ નહીં. તમને હારા સમાચાર હમણાં આપું. અજયભાઈ આવો. એજન્ટ તમે છો? શું નામ આ તમે જે લખ્યું છે, શું નામ છે? હે? હા, દર્શનાબેન કોણ? દર્શનાબેન.